સુરતની ઉદ્યમ આધાર વગરના રત્ન કલાકારોને ફી માફી યોજનાનો મળશે લાભ. કલેક્ટરે ડાયમંડ એસોસિએશનના પ્રમુખની રજૂઆત માન્ય રાખી છે. ડાયમંડ એસોસિએશનને સહી સિક્કા માટે ફોર્મ મોકલાશે. ફોર્મમાં સહી સિક્કા મારીને ઉદ્યોગ કેન્દ્રને પરત અપાશે. આ પરિપત્રને લઈને ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકારોએ કલેક્ટર કચેરી વિરોધ કર્યો હતો. જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. ત્યારબાદ જિલ્લા કલેક્ટરે આ બાબતે ડાયમંડ ઉદ્યોગ અગ્રણી તેમજ ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોની બેઠક બોલાવી હતી. ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટે પણ ઉદ્યમ આધાર બાબતના પરિપત્રને યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું. કહ્યું હતું કે નવો પરિપત્ર માન્ય રાખવામાં આવે તો ઘણા બધા રત્ન કલાકાર ફી સહાયથી વંચિત રહેશે. નવા પરિપત્ર મુજબ 5 થી 10 ઘંટી ચલાવતા નાના કારખાનેદારો પાસે ઉદ્યમ આધાર હોતો નથી, જેનાથી રત્ન કલાકારોને સરકારની યોજનાનો લાભ નહીં મળવાથી એસોસિએશને આ અંગે આગળ રજૂઆત કરી હતી. તો કલેક્ટરે ડાયમંડ એસોસિએશનના પ્રમુખની રજૂઆત માન્ય રાખી છે. સહી સિક્કા માટે હવે ફોર્મ મોકલાશે અને ફોર્મમાં સહી સિક્કા થઈ જાય એ બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે. કલેક્ટરે ડાયમંડ એસોસિએશનના પ્રમુખની આ રજૂઆતને માન્ય રાખી છે. આ મોટા સમાચાર છે સુરતથી. ઉદ્યમ આધાર વગરના રત્ન કલાકારોને ફી માફી યોજનાનો લાભ હવે મળશે. સંવાદદાતા અમિત આપણી સાથે જોડાઈ ગયા છે. અમિત, રત્ન કલાકારોને હવે ફી માફી યોજનાનો લાભ મળશે. ઉદ્યમ આધાર વગરના જે રત્ન કલાકારો છે એમને પણ સહાય આપવામાં આવશે. ત્યારે સમાચારમાં શું છે અપડેટ? જી ચોક્કસથી જે સમગ્ર મામલો હતો તે જે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રત્ન કલાકારો કે જેમને બેરોજગાર થયા હોય તેમના માટે એક યોજના જાહેર કરી હતી. એ રત્ન કલાકારોના બાળકો માટે 13,500ની ફી માફીની યોજના છે જાહેર કરવામાં આવી હતી. એટલે કે રત્ન કલાકારોના બાળકોની 13,500 રૂપિયા જેવી ફી છે તે સરકાર ચૂકવશે તે પ્રકારની યોજના હતી. એના માટે રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા હતા અને સુરતથી 70,000 જેટલા રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા હતા. જોકે આ બાબત આ જે પ્રશ્ન છે તે વિધાનસભામાં પણ ઉઠ્યો હતો અને સરકારે જ કબૂલાત કરી હતી કે અમદાવાદના રત્ન કલાકારોને 24 લાખની સહાય ચૂકવાય છે, સુરતના એક પણ રત્ન કલાકારને સહાય ચૂકવાય નથી. અને આ વિધાનસભામાં આજે મુદ્દો ગુંજ્યા બાદ બીજા જ દિવસે સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રે એક પરિપત્ર જાહેર કર્યો હતો કે જે રત્ન કલાકારોએ આજે ફોર્મ ભર્યા છે તેમને ઉદ્યમ સર્ટિફિકેટ જરૂરી છે, પરંતુ સુરતમાં જે નાના એકમો છે તેમના માટે ઉદ્યમ સર્ટિફિકેટ છે લેવામાં આવ્યા નથી. એટલે કે નાના જે ડાયમંડના એકમો છે 15 થી 20 જે ઘંટીઓ ચલાવે છે તેમની પાસે આ સર્ટિફિકેટ ન હોવાને લઈ બાળકોને છે તે લાભ મળવો અશક્ય હતો. અને આ બાબતે ડાયમંડ વર્કર યુનિયનના વિરોધ બાદ કલેક્ટરે તાત્કાલિક બેઠક બોલાવી અને જે ઉગ્ર જે રજૂઆત બાદ બેઠકમાં જે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ હતા તેમને પણ રજૂઆત કરતા એક નિર્ણય લેવાયો કે હવે આ સર્ટિફિકેટની જરૂર નથી. ત્યારે આપણી સાથે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ છે. ભાવેશભાઈ, શું કહેશો? વિરોધ બાદ હવે નિર્ણય પાછો ખેંચાય. આખો મામલો જે હતો એ આખા મામલાની અંદર જે પરિપત્ર બહાર પાડ્યો છે ઉદ્યમ રજિસ્ટર ને ઉદ્યોગ આધાર જોઈએ. હવે આ ઇન્ડસ્ટ્રીઝની અંદર 5% લોકો પાસે પણ ઉદ્યમ સર્ટિફિકેટ ને ઉદ્યમ આધાર નથી. ત્યારબાદ અમે કલેક્ટર સાહેબે વાત કરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ડાયરેક્ટરે વાત કરી. આમાં સમગ્ર મામલે એક તારણ એવું નીકળ્યું કે સુરત ડાયમંડ એસોસિએશન જે છે એને અત્યાર સુધીમાં કોઈ પણ કામગીરી કમિટીમાં રહેવા છતાં કરી નથી. એનું જ કારણ હતું કે એ લોકોએ પરિપત્ર જાહેર કરવો પડ્યો. હવે એની સુરત ડાયમંડ એસોસિએશનની ભૂમિકા એવી હતી કે ભલામણ પત્ર ઉપર સહી સિક્કો કરી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવવું. આજ સુધીમાં આજે એ લગભગ ચાલુ કરવાના છે એવું એને કીધું છે, સ્વીકાર્યું છે, પણ આજ સુધીમાં એક પણ ફોર્મની સ્ક્રુટિની એ લોકોએ કરી નથી. જોકે આ સુરત ડાયમંડ એસોસિએશનની જવાબદારી હતી. તો આના લીધે અમારા કારીગરો બાળકો શિક્ષણની ફીના વંચિત રહી જાય છે. તો હું એવું એટલું જ કહેવા માગું છું કે જે સરકારે ગ્રાન્ટ મોકલી આપી છે 15 કરોડ જેટલી, તો ગ્રાન્ટ અહીંયા આવી ગઈ છે ને હજી વધારે આવે એમ છે. તો એ ગ્રાન્ટ તાત્કાલિક કારીગરોના બાળકોને મળી જાય, જેથી કરીને આ જે મંદી આવી રહી છે 2 વર્ષ ત્યાં ચાલે છે ને ઉપરથી ટેરિફનો માર, એટલે આ પરિસ્થિતિમાં કારીગરોને થોડીક રાહત મળે. પરંતુ અમદાવાદની અંદર જે લોકોએ ચૂકવા છે એને સમગ્ર સ્ક્રુટિની કરીને ચૂકવા છે. તો આ બાબતે હું ચોક્કસપણે તંત્રનો આભાર માનીશ કે આજથી એને સ્ક્રુટિની કરવાનું ચાલુ કર્યું છે. 1.5 મહિના પછી ઓન ધ સ્પોટ પેપરમાં તમને પ્રેસ નોટ મળી હશે. 1.5 મહિના પછી એને સ્વીકાર્યું છે કે હવે અમે ચાલુ કરીશું. તો 1.5 મહિનો સુધી ક્યાં હતા? સૌથી મોટો પ્રશ્ન એ છે. તો 1.5 મહિનો સુધી તમે શું કરતા હતા? કારીગરોને ગેરમાર્ગે ન દોરો. અને આ જે પરિપત્ર છે એનું કાંઈ હવે ચાલશે નહીં, કોઈને કાંઈ આધાર પુરાવા રજૂ કરવાના રહેતા નથી. કલેક્ટર સાહેબે જ કીધું છે. અને ત્યારબાદ
એસોસિએશન હવે આજથી સ્ક્રુટિની કરવાનું ચાલુ કરશે અને ભલામણ પત્રો ઉપર સહી સિક્કા મારવાનું ચાલુ કરશે. જે ચોક્કસથી હતા ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંક કે તેમને સ્પષ્ટપણે કહ્યું કે ડાયમંડ એસોસિએશન જે સુરતમાં છે તેમની ઢીલી કામગીરીના કારણે રત્ન કલાકારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફોર્મ ભરાયાના 1.5 મહિના સુધી સ્ક્રુટિની ચાલુ ન થતાં સમગ્ર જે નવો પરિપત્ર જાહેર થયો હતો અને તેને જ લઈને રત્ન કલાકારોને મુશ્કેલી પડી હતી. પરંતુ હવે આ પરિપત્ર રદ થયો છે અને આજથી જ્યારે સ્ક્રુટિનીની પ્રક્રિયા ચાલુ થઈ છે ત્યારે 70,000 જેટલા ફોર્મ રત્ન કલાકારોએ ભર્યા છે. તે તમામનું 1 by 1 જે તમામ બાબતો ચેક થશે, વેરિફિકેશન થશે અને વેરિફિકેશન થયેલા જે રત્ન કલાકારોના ફોર્મ છે તે અપ્રુવલ આપ્યા બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને અપાશે અને ત્યારબાદ ઉદ્યોગ કેન્દ્ર સરકારને લાભાર્થીઓનું લિસ્ટ આપશે અને ત્યારબાદ રત્ન કલાકારોને સહાય મળવાનું ચાલુ થશે. જી બિલકુલ, આભાર અમિત સમગ્ર માહિતી બદલ.